હા હાલો ભાઈ એ હા રાજભાઈ હા ભાઈ હું હતું ભાઈ પ્રવીણદા નારે પ્રવીણદાન ને હું તો ઓળખતો નતો ભાઈ, ઈ ગાડું દેવા માંડ્યો ફોન કરીને. હા હા હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાન છે. હા હા સીધી ગાડું માં હામી આ કઈ લાયકાત કેવાય, ચારણ માં કોઈ નથી સારું કે એવું એમને. પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા અને અરે કોઈક પછી તો બીજાને બધું થાય ને ભાઈ, પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાડું તો તમે કઈ ન કરો. હું તમને માં હામી ગાડું સીધી ઓળખતો દેવા માંડું, કાંઈ વાંક વગરની. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. સીધી અમે વાત છે. વડાપ્રધાને કોના નામ લીધા, કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં. અમે એટલા વર્ષથી રહી છે, જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડિયા માફીના માગી બીજા મોકલે છે. તો આખા સમાજની વાત નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, અક્ષરદાસની પરંપરા છે ઈ, કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું પાલીતાણાથી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય, પછી તમે પ્રોગ્રામમાં આવો, મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ એના આમાં તો રાજભા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. હા, આમાં ઈ જ ગઢવી કહું છું. સમાજને આયરોએ આપણી માતાજીને 2-3 ઓલામાં ગણી નાખ્યા છે. પણ ઈ પણ હું એની ભેગો છું ને એમાં તો. એની દીકરીઓને ને એનાથી વખાણ કરે છે એમ કે છે ઈ. તો આપણે પણ સમજી ઈ જવું પડે ને કે ઈ ઈ તો એવા આપણને હોય એમ ને, કે છે ઘણા એવા છે. કલાકારો જ વખાણ કરે ને. હું કે તમે અમે તો કોઈ દી ક્યાંય કરતા નથી કોઈના વખાણ. પણ ઈ કોક માગવા ગયું હોય ને કરે, અમે થોડા, અમે તો હારા. અને એટલે ઈ આપણને તમને બધાને કલાકારોને માંગવા વાળા જ ગણે છે, સમજો. મારે જેલમાં મેટર થઈ હતી ભાવનગર જિલ્લા જેલમાં પીકે જાડેજા કરીને હતો. એ એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય, મેં સોદીના તને હાંજે મારવાનો છે, આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું. અમે એને જવાબ દીધા છે ને, અમે દીધા છે, આવેદન દેવરાવ્યા છે. કલાકારો તરફથી કોઈ કાંઈ ખાલી હકાભાઈએ વિડીયો બનાવીને મૂક્યો, બાકી કોઈ કલાકાર જાહેરમાં રોડે આવ્યો નથી. અમે નથી મૂક્યા વિડિયા, અમારા નથી જોયા તમે? તમારો વિડીયો હું તો આસામ હતો, હું હજી અત્યારે લખનઉ છું. પછી યાર તમે ઈ આને સાંભળો, અમે જો આવેદન દેવરાવ્યા છે ગઢમાંથી લઈને બધે. ગઢવીને શું છે એમ મારું કહેવાનું. પણ ઈ મારે તમારે ઈ એને કહેવાનું હોય યાર. મને હોય મને એને અટાણે આપણે ભેગું રહેવાનું હોય, શું કરવાનું? તમને નહોતી ખબર કે મારા બનેવી સાહેબ છે, હગા મારા હગા બનેવી છે પાછા. અરે તમારા હગો ભાઈ હોય તો માં હામી ગાળ દેતો તો થાય ને બધું ભાઈ યાર. તમે રાજભા, હા, હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને, તો તમે પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા. તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ. નહીં, ગાળ દે પછી જાણવાનું હોય. અને બીજું કે તમારો કોઈક ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ દે તો છે ક્યાં અમને? મારી વાત સાંભળો, ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા? હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? મને તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણીના ને આવું કે જુનાગઢ આવું? તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમે. એમ નહીં, બગાડવાની વાત નથી. આ તો આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું, તો એવો તો હજી કોઈ ચોધીનો પેદા નથી થયો. રામ ગઢવીના બનેવી સામું જોવે. સાંભળો, ગાળું દે તોય ગાળું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? આ તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો 2 પૈસા તમે. આપણે ગાવી છે જયારે આપણને કે છે નગવાની માની ગાંડી આપણને કહી દે 2 પૈસાનો ભોસડીનો. અને હું હતો નહીં, નકર હું ગીગાની માનો ભોસડો એના ઘરમાં કરી દઉં હું એને, સમજો. તમે પાલીતાણામાં રાજભા કોકને પૂછી લ્યો, રાજભા તમે કોકને પેલા પૂછી લ્યો. આખી જિંદગી ગાંડ મરાવી છે અમે, અને ગુનાહિત ઇતિહાસ અમારો તમે કોકને પૂછો. અમે ગાવા વાળા માંથી નથી ભાઈ, મારવા વાળા માંથી થવી, બરોબર? એટલે તમે કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો. ના પણ તમે મારી નાખવા વાળા રે હું અમારે વાત કરી? એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો કે હમણાં ઉઠાવી લેવું, તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલો ને ભાઈ. હું આવી જાઉં છું આજને, કાલ રાતે તું પોગી જવાનો છું. પણ એમ નહીં, ગાળ તમે એમ નહીં, પણ તમને જો રાજભા, મારી વાત સાંભળો. તમને કોઈ ગાળ દીધી હોય તો તમારે 1-2 જણાને, વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ માણસ કોણ છે, મને ગાળ દે છે. મારી વાત સાંભળો, મારામાં કાલ હાર્દિક નો ફોન આવ્યો. હાર્દિક મારો ભત્રીજો છે. મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. મેં એને કહી દીધું તું. મારી વાત પછી એમાં 2-3 રબારી ના ફોન આવ્યા. હા બોલો, તમે બોલો. મેં મારા ભાઈઓ ને પેલા કીધું સાંભળજો, પણ એને શું કીધું કે 20 ગાડીઓ લઈને બેઠો, તો આપણે 20 ન હોય ગાડીઓ? એમ નહીં, તમારા ભાઈઓ માવદાન ને સોનલ બીજ માં માર્યો એટલે એમ સમજે છે કે અમે આના સોળો કરશું એમ? એવું મગજમાં છે? એમ નહીં,
એમ આટલા બધા તમે માથા ભારે થઈ ગયા છો ગાળું દે મારે એમ માથા ભારે તો તમે છો, ગાળું દઈને માથે ધમક્યું હતું. એમ નહીં તમે એમ માથા ભારે થઈ ગયા છો કે તમે ગમે એને ગાળું દે મારી લો એમ? હા, ગાળું દે પણ તમે તો નો મારો, આપણે તમને બે દીધી દી પછી ક્યાં ભેગું થવું છે? કયો ને આપણે ભેગા થઈ જાવી. હોય. એક મિનિટ ચાલુ રાખ. હા ચાલુ છે. હલો. હા હલો. હા ભાઈ હા. વિષ્ણુભાઈ માલધારી બોલું અને હા. રાજભા મારા બનેવી છે, એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે ભાઈ. વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલો. અમદાવાદ વાળા ને? હા બોલો બોલો ભાઈ. હા બોલો. રામભાઈ ગઢવી બોલું. આપણે શારદી પેલા રામભાઈ કબજામાં હતા, હો, યાદ તો છે ને? તમે રામચંદ્ર ભગવાન મારી વાત સાંભળો, રિસ્પેક્ટ થી વાત હા, કરો. બોલો, બોલો, આ બોલો. માણસ છે ને તમારા સમાજનું ઘરેણું છે હા, અને 100% તમે જાતા ના બોલશો અને મારું લોકેશન તમને આપું. તમે ભાઈ, જ્યાં મારી હરિયાણા હો, વાત- પંજાબ હો કે રાજસ્થાન, પહેલા મહેસાણા વિષ્ણુ માલધારી મળીને પછી ત્યાં ભાઈ ગીરમાં જાજો. ભાઈ મારી વાત સાંભળો. આપણે કોઈને મળવાનું હોય ને સમાજની વાત હોય ને એમાં બીજાને વચ્ચે ન મારી પડવાનું વાત હોય. સાંભળો, રાજભાના ઘેરથી મારા બેન બનાયેલા છે. તમારે કરવાનું તમારું હા, location આપો. તમારું હરિયાણા, પંજાબ, તમારું ચંદીગઢ હોય, તમારું જ્યાં હોય ભાઈ ત્યાં હું તમે આવી કઈ જગ્યાએ છો એ કયો ને મને. જાઉં. હું મહેસાણા છું, વાડીનાથના પ્રસંગમાં હું છું. મહેસાણા જ આવું તમારી પાસે. પેલા મારે હા, તો તો રસ્તામાં જ આવશે. આઈ જાઓ. મારે પછી અમદાવાદ જવાનું છે. પેલા મહેસાણા આવશે. ચારણનું લોહી ભાઈ, હો ને તો હા, હા, મહેસાણા હા. આવી જજો. હો હા કાંઈ ચારણનું વાંધો. લોહી હોય ને એટલે તો મારે તમે કઈ જગ્યાએ જાઓ. મહેસાણા આવવાનું ભાઈ? હા મહેસાણા આવીને મને ફોન કરો. મહેસાણા કઈ જગ્યાએ આવવાનું? મહેસાણા તમે વાડીનાથ હું છું, રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો. વિસનગર કહો તો મહેસાણા આપણે મળી લઈએ. અને ચારણનું લોહી હોય ને તો હવે તમે મહેસાણા આવજો. ભાઈ બરાબર? આવી જ બધા કારણ વાતો કે કરે જો, છે. મારી વાત સાંભળો. ભાઈ આવી જ વાતો કરે છે. રામભાઈ, કોઈ લોડો respect ઉભું થી નથી વાત- રહેતું. રિસ્પેક્ટ ઘણી રાખી. બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઉભું થતું. અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે જ આવવાનું જ છે. હા તો પધારો પધારો. હા હું આપણે મહેસાણા મળીએ. આવું ને આપણે રૂબરૂ જ મળવી. ઓકે કારણ કે મારા બનાવીને એમ કે ઉપાડી લેશે એટલે એ ભોસડીનો એવો કોઈ પેદા નથી થયો. સાંભળો. આ મારો બનેવી છે. હા તો તમારા બનાવીને એમ કહો કે જેનો એને ધમકી ન દે. મારી વાત સાંભળો. ભાઈ સમાજના એકલા બને એ ગઢવી સમાજના મારી વાત સાંભળો ચારણ સમાજના એકલા નહીં એ રબારી સમાજના બનેવી છે ભાઈ. ભાઈ વાત ભાઈ. તમારી હાચી. તમે રબારી સમાજમાં એને લઈ જાઓ. અમારે નથી જોતા ગઢવી સમાજમાં આવવાને. અરે ગઢવી સમાજમાં તમારે સાંભળો. તમારા ઘરેણાની જ કદર નહીં તમને લોકોને ભાઈ. ઘરેણાની ને પણ હા, અમારું ઘરેણું તમને નથી ખબર ભાઈ. તમે નહીં, સમજતા કદર નથી. નહીં. આ આયર એક બે એ તો પૈસાનો એ લંડ જેવો ઉત્તર બોલી ગયો ને ગુજરાતમાં કદર છે. ભાઈ ઈ ગીગો બોલી ગયો ને એ તો હું આસામ બરાબર. બેઠો તો બાકી એની માનો ભોસડો અરે ઘરમાં ખાઈને મારી નાખું જો હું. આટલું બધું તમારામાં તાકાત હોય ને સમજાણું? તો ગીગાને પાડી દેવો પડે પણ ભાઈ. ઈ તમને હલો, અમારા તમને 8 દિન ભાઈ, સમાચાર મળી મારી વાત જાય. સાંભળો તમારામાં જો આટલું તમે તમે બોલો છો ભાઈ કે આ ભાઈ ઘરેણું સમાજના તમે ઘરેણાના ખાલી બીજું તો તમને તમે વધારે નથી આજકાલ કહેતો ચારણ વિષ્ણુભાઈ હોય તો રબારી. ગીગાને પાડી દેવાય. વિષ્ણુભાઈ ભાઈ. રબારી તમને હું બીજું કઈ નથી કહેતો. મને ખોટા હા. વિડિયા બનાવતા નથી આવડતું ભાઈ. હા હું ખોટા બરાબર. સીન સપાટા નથી કરતો. હું સીધો ખોદા પારવા વાળો માણસ છું. હા કઈ 54 ગુના મારી ઉપર આમ નામ નથી થયા અરે ભાઈ. 54 હોય કે તમે 55 મને એનાથી બીજું કોઈ કઈ લેવા નહીં. દેવા તમે ભાઈ અમારે મને છે જોડે ને નહીં. તમે મારે 54 વિષય અમને એટલો ના મારી કરાવો. વાત એ ભાઈ આપણે હા. ભેગું થવાનું છે એ વિષય છે તમારો બનેવી છે ને હા. તેને કહેજો ને કે તું તમ તાર હાંચવીને રાખો બરોબર. હા પણ તમે આવો ને અને તમે તમ આવો તાર ક્યારે 50 આવો ગાડી છો? 100 ગાડી તમ તાર લઈને આવી જ જાઓ. નકર અરે અમે તો તમે આવવાના જ આવો તમે છીએ. આજ તો કીધું કે તો મહેસાણા હું આવું આવું જ છું ને ભાઈ. હું તો અત્યારે હા, તો આવો. શું લખનઉ પહોંચ્યો છું. લખનઉ થી નીકળું જ છું. આવું છું. મારું live location નાખું? ફ્લાઇટ લઈને આવો, ફ્લાઇટમાં આવો ત્યારે ના 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 અમે- અરે ભાઈ અરે ભાઈ જોડે કોઈ માણસ નહીં હોય. ભાઈ, બધા લોડેડ કરીને તમારી હું સિંગલ જ પિસ્તોલ, રખડવા વાળો તમારા છું. 54 ગુના 55 મારી કરી પાસે નાખવાનો. કોઈ પિસ્તોલ આઈ રાખતો જવાનું નથી. રામભાઈ, આઈ જવાનું કોઈ બરાબર? નથી રાખતો હું. અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ. ઓકે ઓકે મળીએ આપણે. બરોબર. હા આપણે તમારા બનઈ સાહેબ ને કહેજો ને ધ્યાન રાખીને રે. ઓકે, ઈ જેને ઉપાડવાનું કીધું છે ને ઈ નહીં ઉપડે પણ આ ઉપડી જાય હો ભાઈ. હા તો અને તમે હા, આઈ અને બનઈ જવાનું, સાહેબ ઉપડે ને તેથી તમે બરાબર? હાળાઓ જેટલા હોય ને ગીરમાં જવાની જરૂર નહીં. ભાઈ હાળા જેટલા હોય ને એટલા બધા તેથી હાળા આવજો ને. જો બનઈ સાહેબ ઉપડી જાય ને. વાત કરું છું, હા તમે હા નહીં મારો ભાઈ હા સાંભળી મારી વાત સાંભળ ભાઈ. રામભાઈ હવે પછી તમે નહીં વિષ્ણુભાઈ સાંભળી શકો. મારી વાત સાંભળો. વિષ્ણુભાઈ હું રિસ્પેક્ટ થી જ વાત કરું છું. બનેવી સાહેબ ને હાંચવી લેજો. નગર બનેવી સાહેબ ઉપડી જવાના છે અને બનેવી સાહેબ 2 દિવસ પછી ઉપડે ને એટલે હાળા જેટલા હોવ ને હાળા હોય એટલા બધા અહીંયા આવી જાજો લેવા એને. ઓકે હાથ અડાડી દેજો તમારે. ઓકે મારો ભાઈ, ઓકે. અહીંયા જીવવું હોય ને તો હાથ અડાડી દેજો. ભાઈ એવો તો મને કોઈ પેદા નથી થયો મારવા વાળો મારો ભાઈ. મારી કોઈ વાત પેદા સાંભળ નથી થયો ભાઈ, હજી મને મારવા વાળો ભાઈ. ભાઈ મારી વાત સાંભળ. હા ઈ રૂબરૂ હામાં આવશું ત્યારે વાત સાંભળીશ સામે ભાઈ. આવીને વાત કરીએ ચાલો. ફોન માં તો